વર્લ્ડ હાઇપરટેન્શન ડે ના નિમિત્તે મારી જોડે છે ડોક્ટર સતીશ ચૌધરી, જે છે કિડની નિષ્ણાત પાટણથી. ડોક્ટર, સૌથી પહેલા તો સ્વાગત છે તમારું. ડોક્ટર, મારો પહેલો સવાલ એ છે કે આ જે હાઈ બીપી છે એ કિડનીને સાયલેન્ટલી કેવી રીતે નુકસાન પહોંચાડે છે? આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે. આપણી કિડની એક અત્યાધુનિક ફિલ્ટરેશન પ્લાન્ટ જેવી છે, જેમાં લાખો નાની નાની લોહીની નળીઓ એક ગરણીનું કામ કરે છે. જ્યારે બ્લડ પ્રેશર વધે છે ત્યારે આ નાજુક નળીઓ પર લોહીનું દબાણ સતત વધે છે. તમે કલ્પના કરો કે એક બગીચાની પાઇપમાં ખૂબ જ ફોર્સથી પાણી છોડવામાં આવે તો તે પાઇપ ફાટી શકે છે અથવા નબળી પડી શકે છે. તેવી જ રીતે સતત ઊંચા દબાણને કારણે કિડનીની નળીઓ કડક અને સાંકડી થઈ જાય છે. પરિણામે કિડનીને પૂરતું લોહી મળતું નથી અને તે કચરો સાફ કરવાનું બંધ કરી દે છે. અને ડોક્ટર, આપણે ફૂલ ફેમિલીની વાત કરીએ તો સાથે મળીને હાઇપરટેન્શનથી કેવી રીતે બચી શકાય? બ્લડ પ્રેશર એ માત્ર વ્યક્તિગત બીમારી નથી, આમ જોવા જઈએ તો, પણ જીવનશૈલીની વાત છે. આખો પરિવાર સાથે મળીને આ કરી શકે છે. ઘરમાં જ રસોઈમાં નમક ઓછું વાપરવું નક્કી કરો. આખા પરિવારનું સ્વાસ્થ્ય સુધરશે. હિડન ફૂડ્સ છે જેમાં બહુ સોલ્ટ, હાઈ સોલ્ટ હોય છે, જેવી પેક્ડ આઈટમ હોય છે, પછી અથાણું છે, પછી પાપડ છે, આ બધું ના લેવું જોઈએ જેને બ્લડ પ્રેશરની તકલીફ હોય. જમ્યા પછી ટીવી જોવાનું ટાળો અને બધાએ 15-20 મિનિટ સાથે ચાલવા જાઓ એવી રોજ આદત પાડો. જેમ આપણે વજન કાંટો રાખીએ છીએ ઘરમાં, તેમ ઘરમાં ડિજિટલ બીપી મશીન હોવું જોઈએ. મહિનામાં એકવાર ઘરના દરેક સભ્યનું પ્રેશર ચેક કરો. ઘરના વડીલોને વર્ષમાં એકવાર કિડનીની તપાસ માટે પ્રોત્સાહિત કરો. સાવચેતી એ જ સલામતી. યાદ રાખો, કિડની બગડવાની રાહ ન જુઓ, આજે જ તમારું બ્લડ પ્રેશર ચેક કરાવો. ડોક્ટર, શરૂઆતના કયા સંકેતો હોય છે કે જેનાથી ખબર પડે કે બીપીના લીધે એની અસર કિડની પર પણ થઈ રહી છે? કિડની ખૂબ જ એક સહનશીલ અંગ છે. તમને ખબર જ પડવા નથી દેતી કે તમને અંદર રોગ ચાલી રહ્યો છે. તેથી તેના લક્ષણો જલ્દી દેખાતા નથી. છતાં આ સંકેતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ, જેવું કે પેશાબમાં પીણ આવવું એક પ્રોટીન નીકળવાની નિશાની છે, અથવા રાત્રે વારંવાર પેશાબ કરવા જવું, સવારે ઉઠો ત્યારે આંખોની આસપાસ સોજા હોવા, અથવા સાંજ સુધીમાં પગના પંજા અથવા ઘૂંટીમાં સોજા દેખાવા, પૂરતી ઊંઘ લીધા પછી પણ અશક્તિ લાગવી, કારણ કે શરીરમાં ઝેરી તત્વો જમા થવા લાગે છે, એટલે થાક લાગવા લાગે છે. લક્ષણોની રાહ જોયા વગર પેશાબમાં પ્રોટીન અને લોહીમાં ક્રિએટિનની તપાસ કરાવવી, જે નુકસાનની પહેલી જાણ કરે છે. અને ડોક્ટર, એવરીડે હેબિટ્સ કઈ હોય છે કે જેનાથી આપણે હૃદય અને કિડની બંનેને હેલ્ધી રાખી શકીએ? હૃદય અને કિડની એકબીજા સાથે જોડાયેલા છે. જો એક બીમાર પડે તો તેની અસર બીજા પર પડે છે. આ બંનેને સાચવવા માટે રેગ્યુલર કસરત કરવી, રોજ 30 મિનિટ ઝડપથી ચાલવું, વત્તા ઓવર ધ કાઉન્ટર મેડિસિન્સ ના લેવી, રસોઈમાં મીઠું ઘટાડો, જેને બ્લડ પ્રેશરની તકલીફ છે. વધુ પડતું મીઠું બ્લડ પ્રેશર વધારે છે અને કિડની પર બોજ પાડે છે. શરીરને જરૂર હોય તેટલું પાણી પીવાની આદત રાખો. ડોક્ટરની સલાહ વગર પેઇન કિલર જેવી દુખાવાની દવાઓ લેવાનું ટાળો, કારણ કે તે કિડની માટે ઝેરી સાબિત થઈ શકે છે. અને ગુજરાત તો એક આપણે સ્ટોન બેલ્ટ તરીકે ઓળખાય છે, એટલે ઓવર ધ કાઉન્ટર મેડિસિનના કારણે બહુ જ સ્ટોન્સની તકલીફો છે. બીજા ઘણા કારણો છે, છતાં પણ જે ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ છે, જેવી રીતે કે કોઈ બી મેડિકલ સ્ટોર પર જઈને ગોળીઓ લઈ લે છે દુખાવાની, તો એ ટાળવી જોઈએ. અને ડોક્ટર, આ બીપી કંટ્રોલ જો થઈ જાય તો કિડનીની બીમારી એનાથી રોકી શકાય? બહુ ટ્રિકી ક્વેશ્ચન છે. આમ તો હાર્ડ કહેવાય. બ્લડ પ્રેશર કાબુ રાખવું એ કિડનીને બચાવવા માટેનું સૌથી મોટું શસ્ત્ર છે. જો કોઈને ડાયાબિટીસ કે વારસાગત કિડનીની તકલીફ હોય તો પણ બ્લડ પ્રેશર કાબુમાં સામાન્ય રીતે 130/80 નીચે રાખવામાં આવે તો કિડની ફેલ થવાની શક્યતાઓ ઘણી ઘટી જાય છે અને એન્ડ સ્ટેજ કિડની રોગ થતા થોડો સમય લાંબો થઈ જાય છે. બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાથી કિડની લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે અને ડાયાલિસિસ સુધી જવાની નોબત આવતી નથી. અને ડોક્ટર, આપણે ફૂલ ફેમિલીની વાત કરીએ તો સાથે મળીને હાઇપરટેન્શનથી કેવી રીતે બચી શકાય? બ્લડ પ્રેશર એ માત્ર વ્યક્તિગત બીમારી નથી, આમ જોવા જઈએ તો, પણ જીવનશૈલીની વાત છે. આખો પરિવાર સાથે મળીને આ કરી શકે છે. ઘરમાં જ રસોઈમાં નમક ઓછું વાપરવું નક્કી કરો. આખા પરિવારનું સ્વાસ્થ્ય સુધરશે. હિડન ફૂડ્સ છે જેમાં બહુ સોલ્ટ, હાઈ સોલ્ટ હોય છે, જેવી પેક્ડ આઈટમ હોય છે, પછી અથાણું છે, પછી પાપડ છે, આ બધું ના લેવું જોઈએ જેને બ્લડ પ્રેશરની તકલીફ હોય. જમ્યા પછી ટીવી જોવાનું ટાળો અને બધાએ 15-20 મિનિટ સાથે ચાલવા જાઓ એવી રોજ આદત પાડો.
જેમ આપણે વજન કાંટો રાખીએ છીએ ઘરમાં, તેમ ઘરમાં ડિજિટલ બીપી મશીન હોવું જોઈએ. મહિનામાં એકવાર ઘરના દરેક સભ્યનું પ્રેશર ચેક કરો. ઘરના વડીલોને વર્ષમાં એકવાર કિડનીની તપાસ માટે પ્રોત્સાહિત કરો. સાવચેતી એ જ સલામતી. યાદ રાખો, કિડની બગડવાની રાહ ન જુઓ, આજે જ તમારું બ્લડ પ્રેશર ચેક કરાવો. This is a public awareness initiative for Healthy India.